માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. પંખો વજન વાળો હું વજન વાળો હે પેલો પંખાળીઓ કહેતો હતો કે ભા પંખો હારો બોલ્યો પણ તમે લઈ દો એકદમ ના ઘેર એકદમ નહીં હવા ખો પછી ખબર પડશે ઘેર જઈને જવા દે. ના 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 આ વાહમો કોઈ પંખો નતો હાલતા એટલે હરીભાઈ કહેતા હતા કે ભાઈ તમે લાવી દો પંખો નકા હા મચ્છર તમને ખાઈ કઈ મેલેરિયા કરી નાખી પણ ના હું આની હરીભાઈનું લાજ ખરી હવે ઘેર જઈને અવાજ ખાવી પડશે. આ બંકો હવે 24 કલાક ચાલુ રાખશે. હા 24 કલાક આજ વળી ચમડા દાડો ઉજ્યો હો હટ પંખો ચમડા દાડો ઉજ્યો વળી આજ એ જે બાજુ ઉગે એ બાજુ જ ઉગે ને આ દાડો મોડો ઉઠ્યો હા અને હું વહેલો ઉઠ્યો એવું હોય ને વેલા વેલા ચો પહોંચી નતા જે ચોરી કરવા ના ચોરી કરીને તો નહીં લાવ્યો પણ બજારમાં ગયો તો ને એટલે અડધા ભાવે લાવ્યો. એટલે તમે કયો અડધા ભાવ વાળે આલા હ પંખો એના પૈસા આવી ના મને ડાઉન લાગે હ એટલે તમે જે સમજતા હોય ને હા એના સમજતા બરોબર. ત્યાં પગાર આવ્યો તો ને અહીંયા 1500 રૂપિયા એનો અડધા ભાવે લઈને આવ્યો હું. એ વાત સાચી. આમ તો હાલ તો મળી ભંગાડિયા મહિલા ભંગારિયામાંથી જ લાવ્યો. કેવો લાગે તમે? પંખો તો સારો હ પણ મને વાત તો લઈ આવજો. હા હવે કીધું છે ને હા કોયા એક બે આવા આવી ને તો મને ફોન કરજે તે હું ચારે મુકુલ લગાબાહી વાળાની ચારી કોર. એ તો વાંધો નહીં હા પણ વાયરો ખાવા આવજો પા. વાયરો ખાવા? હા તો તું જો અમે એ બે હશે ને હા ઈવન આલજે ના ગયા કોઈને આલવાની જરૂર હતી નહીં. હારોડે જોડો તમે કેવા અમને આલીને ઊંધા પડી જાય એ અમે અમારું મન જ જોવાનું. હારો હારો હેડો ઘેરાડો. આપણે મોટા ઉપાડે પંખો લ્યા અને પાટણ મળી લઈ આવો કે ઘણા હા અમે આ લાયા પંગારમાંથી તો અહીં ઓન ખંટાણો નહીં ને. આવો ઘેર આવો લે આવો પછી વાત એ ચાલુ કરીને હુઈ જ આવું હોય એક નહીં 4 લાવવા 4 અને કોરે મોરવાળાની કોરે મોર લગાવવા હે પછી ખબર પડશે કે ના કડવાઈ લાવ્યા હતા પંખા. મારું મસ્ત હવે આ વાયરો ખા બંકો વાયરો સમક્યા લાયા છે 1500 નો પંખો અને કડવાઈ ખાઈ સારી રીતે વાયરો. કાલે હેડે દો તમે કાલે હેડે દો યાર થોડું ટેન્શન છે. એટલે ભલા મળે તમારું ટેન્શન છે. અરે યાર થોડું ટેન્શન છે એટલે પાટણ હેડ્યો. ટેન્શન તો હશે પણ બોલો જ ખરી આમ ખાનું ટેન્શન એટલે કોઈ હશે તો કોક. જગુભા મારો શું છોકરો બીમાર છે હા અને પંખો જોવો હે. પંખો ઓવા પંખો તો મારે તો નહીં યાર. મારે પેલો 1800 નો હતો તે ટેટો બળી ગયો. એ વાત સાચી. હવે ટેટો તો પેલા બાસુભાઈ તો જ તો ટેટો હે ને હવે બીજો પંખો માં ટેબલ તો જોવો કે ના જોવો. એ વાત સાચી પણ ટેબલ પંખો તો એક જગ્યા રે ના તો કેજે મને વહેલા મને કળવે ભેગા છે ને એ કળવે પંખો લઈને જતા હતા. એટલે કડવાઈ જોડે ના હોય એ પીવાના ગોતતો હોય તો એ પંખો લઈને ફરતો હોય છે. અરે ગળાના સોગન બસ એવું છે એમ? હાથ તો ઈવન જોડે હતો પંખો. તો મારે કડવાઈ જોડે જવું પડશે એમ? હા તમે ઈવન જોડે જો વાત કરો વળી આલી તો મને જવા જ દે. હા જોતો નક ભાઈ પાટણ કોક કરે ને હું કોક. હા ને જલ્દી જો ને પી નો ચોક જતું રહ્યા પાવે રહ્યું. ના હારું હેડો હું જઉં તાન હો. હારો હેડો તાર. ચાલુ થાય સારી વાત છે ન ક્યાં 1500 માથે રહે એ થયો એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. તું યાર હું પી ગયો પણ તું તો નહીં પી ગયો ને. આવો ને આવો રેજો ચાલુ ચમકા આવો ઊંઘી કળવાઈ બંને થાતો પાવો
ના કે મારી આબરૂ જાય એમ તો 1500 આલ્યા ખબર ને પમલ્યા ધણી એટલે હવે આ કલાક 2 કલાક હુઈ જવું પછી ખાઉં અને ખાઈને પછી પાહું હુઈ દઉં તો ઉઠું 5-6 વાગે બરોબર આ તો અવાજ ખા કરવી હે કેમ કે પંખો નવો લાયા હે નવો કોઈ નહીં જૂના ભંગારમાં લીધો પણ આ તો મારા નસીબ હતા તે ચાલુ થઈ ગયો ના કે પેલો 1500 લઈને જતો રહો અને કડવે ઠગી ગયો પણ ના આ તો નસીબ હતા ને એટલે જ ચાલુ થઈ ગયો બરોબર ઊભા જતા લાગે કડવાઈ દેખાય તો છે ઊંઝો લાગે મને જવા જ દે કણ ચોક વળી મેળ પડી જાય તો મારે જગુ પાછું કેતો ચાલ્યા મારો જે પંખો લઈને જેવો ઊંઝો આવ્યો કોમામ જતો રહ્યો કોમામ આવ્યો કાંટો કેવો વાયરો આવે ભાઈ કોમામ જ જાય કે લ્યા મારા ઓના જોડેથી પંખો તો લઈ જવો પડશે મારે એ થઈ કોઈક આઈડિયા કરો હવે હા મને પોહલાવો તો પડશે જ મારે હવે આ પાછું દોઢાઈનું ભરેલું છે પાછું નહીં આલો પાવ વિશે પડશે મને કોઈક આઈડિયા કરવા દે પછી વળી મેળ પાડો તો એટલે પંખા એટલે બગડી એવું આવ્યું ના પણ મને જોવા દે એટલે લાઈટ વાળો લાઈટ ખેંચ તો ચીનું ચોપ બંધ ના થાય પણ ચોપ બંધ થઈ ગઈ પણ પડી ગયેલી નહીં ચમકે પંખો એવો ભારે હે એના વાયરો પાછો અડે ને થોડુંક ચેડે અડે ને એટલે વાયરાનો ચોપ બંધ થઈ જાય એ થયો લ્યા પાહો હોઈ ગયો લાગે જવા દે મને મને ઘડી પડી એવું થાય હે તું યાર આ કડવાઈ આપણું ના ગાડી બરોબર હે ચમક્યા પણ મને કોઈક થયું લાગે ચોક સોટ્યો આવું ગમૂરો આવ્યો ને તો ચોક સોટ્યો કીધો કે આ ચેવા લઈને જઈ પંખો પંખાના પૈસા ના તમે પંખા લઈને આવ્યા ને તો મને એવું લાગે સોટ્યો જોવા દે ચાલુ થાય સારી વાત છે મારો કરંટ આવો જોવા દે તો લાગે કરીએ ચાલુ બંધ થાય એટલે મને સારું દાળમાં કાળું લાગે કાં તો પેલો મને છેતરી ગયો હોય કાં તો પછી હું એને છેતરી ગયો એવું લાગે ને પણ મને કડવો છેતરે લ્યા તારી અરે ચોપ પાડેલી હોય ને ચૂપ બંધ કરી જાય પણ કરવા તારે હવે જાગતું જ ઊંઘવું પડશે તો નિર્ણય કર કે ચોપ ભાઈને હાથે બંધ થાય ન કે કોઈ કરી જાય જોવું પડશે જોવું હવે હા હું કહું હવે સારું લેજે પાહો આબરું ના કાઢતો 1500 આલ્યા એટલે 1500 જેવું સારું રે સારું રહેજો હું જાગતો ઊંઘું તમ કે શું હવે હું જોઉં તું આ એમ ના જેઠાય મારા ભાઈ જોડે મજાક કરતો તમને ખબર હે ને ભાઈ મજાક હું કંકોડો મજાક કરતો તો યાર મસ્ત વારો ખાતો તો એટલે તને સહન ના થયું એમ ને યાર તું યાર ઊંઝ્યો તો કોમામ જતો રહેતો ને એટલે ડાયલોગ બાજી બંધ કર્યા ના ક્યાં
તાર ભેગા બધા પડી જાય ચકરીઓ ખાઈ ચકરીઓ. ચકરીએ તાર ભાઈ ખાતો નહીં તને ખબર હે ને હું ચકરીએ કહું. પેલા ખાઈ પેલા બરાબર. હા હું કહું તારા બધા તો નાટક કરવાનું આવતું હતું યાર સીધો આવ્યો હોય અને ખાટલે કીધું હોય કરો એકલા ઊંઝ્યા હોય તો કોકને વાયરો ખાવા દો ત્યાં સાઈડમાં બેહી અને બે ભાઈ વાયરો ખોદ પણ તને ખબર જ નહીં યાર તું હું પી ગયેલો હોય વાબર સારું કર હા, ચાલુ પંખો કર. ચાલુ કર તું પંખો ચાલુ કર ચમકા ઘણા દાડે 20 વરે પંખો લાવ્યો પંખો 20 વરે પંખો તો હારો લાયો હે હા? પંખો તો હારો લાયો કેટલામ લાયો વધારે તો આવ્યા નહીં હા પણ 1500 રૂપિયા આલ્યા 1500 રૂપિયા લે એટલે તું હું અહીંથી નીકળ્યો ને હા. તે તું ઊંઝ્યો તો ને હા. મેં કીધું ચેવો બંકો વાયરો ખાય મેં કીધું લાય તાન થોડી મસ્તી કરતા હોય ના આગળ એ મસ્તી આ તો તું હતો ઘરનો બરોબર ભાઈ ના તમે બીજો હોત ને તો આ ચકેડી ખોત ચકેડી તો ફત પણ હું એક વાત કહું કડવાઈ હા હવે તમારો પેલો ભત્રીજો છે ને હા એ મોદો છે હા. અને મારા પંખાનો ટેટો ઉડી ગયો હે તે મારો પંખો જોવો હે એવું હોય એમ ને વાહ એટલે જેઠાઈ હું કહું હા પંખો થી આજે જ મુહૂર્ત કર્યું હોય. તે પણ કશો વાંધો નહીં હું તમને કાલ પાછો આલી દઈએ મારે હું કહું યાર એ ઘેર ખાવું હોય ને એ તો આઈને ખાઈ દાજો પણ એ પંખો યાર હું કહું યાર 1500 રૂપિયા મૂળ આવ્યો ને તે મારું મંજો ને ચમક્યા તારી મજૂરી કરી પંખાઓ લેતો પણ હવે હું કહું હા હું યાર નેટ લાવ્યો પંખો આજનો દારી હાલો ને કાલ તો મારો પંખો આવી જાય આપણો એવું હોય? ઓવે તો હું કહું જેઠાઈ હા તમે લઈ તો અત્યારે પંખો પણ એ જેવો છે ને એવો ને એવો પાછો આલી દઈએ યાર તમારો પંખો એવો પાછો આજે ન ગયા જાન કરતા પ્યારો હ ના ના તમારો પંખો પહેલી વાર તે વાળ્યો હ ને ના ના તમારો પંખો આલી દઈએ તમે ના તો તમને ખબર ને તમારા ભાઈ પીવા જોવો હ હા એટલે મને એટલે બધું પીવામાં જ ગાડી પણ આ એક જ પ્રગતિ કરી પહેલી વારમાં એમાં પાછા તમે મુહૂર્તમાં આયા કે આ પંખો આલો પણ એ ભત્રીજા મોદ છે એટલે લઈ જાઓ લઈ જા મને ખબર હતી બીજો કોઈ નહીં આલે પણ મારો ભાઈ પંખો આલશે મને પંખો હું કહું હવે લઈ જા હવે તું આવ્યો સમક્યા આટલા દાડા તો પંખા હતા ને વાયરા ખાતા હતા પણ હવે તારે જરૂર છે એટલે તું લઈ જા હું કહું યાર તો અહીંયા કાટ ના પડવો લાગો તો હા કરંટ નહીં આવતો ને તોય? કરંટ નહીં આવતો સમકે હમણાં તે જોયું હતું ને, તમે વાઠા વાપરી દઈશે આપડી તો આપડી આવ્યો તો થોડો ઝાટકો હા. પણ એ તો હવે એવા ઝાટકા તા કડવે ન નડે ના પાવતાન તો પા મોટો ઝાટકો ખરો ને તો મોટો ઝાટકો લે એટલે ચોય અડે આ ઝાટકા તને હા આ હવને ઝાટકા હાલતો હોય એને ઝાટકા ન નડે ના ના હા? તને ના અડે. વાપર હા. તાર લઈ જા હવે એક દાડો ખમી ખાઈશ બીજું તને કાલ હોજે પાછો આલ દે હું કહું યાર હા વાગડી છોકરાને કહેજે ના ગાલે હા, એ તો હું કહી દઈએ. કરંટ આવે હું કહી દઈએ હો હો અને પાવ કોઈને હાલતો નહીં પાવ ના આલું હું હાલતો છું આ તો બરોબર તું તાર લઈ જા હો એ હાસીન શોપ બંધ કરી હા અને લઈ જાજે પલક તો લગાવું તું એ પલક તો ભંગારિયામાંથી લાયો નહીં કોઈ દુકાનમાંથી લાયો એટલે એને પલક નહીં આલ્યો આપણે વજન વાળા નહીં તો મોણ જ જોઈ યાર સાચી વાત એ સારું કાલ હોજે હું વાત તો કર્યો હો એટલે યાર મારે યાર ફોન ના કરવો પડે ના ના ફોન નહીં ના કરું તો યાર ઘેર ના આવવું પડે હો. એ હા એટલે આલી જાજો વહેલા હાર એ હા એ હા ખડભાઈ ભારે કર્યો લાયા તા મુહૂર્તમાં પંખો અને ના ખાવા મળે પંખાનો વાયરો હવે ભાઈ જ લઈ ગયો ને પણ પેલો ભત્રીજો મોદો હતો એટલે હવે કોણ ના પાડે જવા દેતા ને હવે ના આવે ને તો કોકના તો જવું પણ હવે યાર અત્યારે હવ ઘરમાં હુઈ જાય અને વાયરે હુઈ રહ્યા છે ના કરતા હુઈ રહ્યા છે જે થાવું હોય થાય બાકી હવે ઊંઘું તો પડશે જ ને હવે મચ્છર કરડી કે મચ્છર ના બહાર કરડી હવે કડવાઈ તો હવે તારે કાઠું થવું પડશે એક દાડો. લાયો હું લાયો ધમાપટ્ટી જો પંખો લાયો ચાલ મારો ખાવા
હેડ આવતો રે હેડ વાયરો ખાવા હાલ તો મન તો ઊંઘવા દે બટ્ટી તો આમ રમવા દે બાપરા અમું નહીં મને હવારે કીધું એટલે મારે ઘઉં અડવા આવજો તો કે મારે બહાર જવું છે આજ બપોરે કીધું ઠેસર આવવાનું તો આવજો કે મારે બહાર જવું ના ના હળો અને ચેક તો કરવા દો બે તેરી જાત કા ભેજા મારું જેઠાઈ ચો ઊંઝો છે સોયલે હા કેવા પડ્યા છે ઓની જિંદગીમાં કદી પંખો વાર્યો નહીં અને કેવા વાયરો કરે છે અલ્યા ના આપો તો મને ના પાડી દે તો હું મજૂર ના કરું આજ પણ એની તારી દવા કરું પંખો તાર લઈ ઉઠાઈ લઈ જવું પણ તારા હવા નહીં ખાવા દે ખાતો ખાવા તાપે ભરશે એટલે ખબર પડશે કાવા ચો જઈએ એમ કેજો બટ્ટી તમે પૂના પર પકોડી છે મુફાતા પકોડી ખાવા પકોડી એટલે સાટુડા વેરા કરવા માંડ્યા એમ ને તમે કાકા પકોડી તો ખાઈ પડે હું પકોડી ખાવી પડે લે તને ખબર પડે કે નહીં પડતી તો ક્યારથી તો ભૂસા લાયા હો હા એટલે ક્યારથી પૂછા લાયા તું એકે વાગ્યો પૂરો કેટલા વાગ્યા જુઓ હું તને કહું આ તો ભર હા. ઘેર લાઈટ નહીં ઘેર પંખો નહીં ઘેર ગોદર મોચી નહીં આ બધું વસાવવાની તાકાત નહીં લે તારા મોય તો આટલી ઉંમર શું કર્યું તમે હા? હું તો જે કર્યું એ પણ વાત તો ભર હવે તું કમાય એવો થઈ ગયો એટલા બધું તારા વસાવાનું હોય લ્યા તારે એટલી ખબર પડે કે નહીં પડતી કે પછી આવડે રોબર નો રોબર રહીશ હું કાકા તમે વાત તો ભર તું અત્યારે બીજું કોઈ નહીં મારો છોકરો ને એટલે જતો કરો બાકી બીજો જ ને તો આટલી કરા ગોઠિયા ખવડાવી દીધા ગોઠિયા ચાર નહીં આમ તમારા માથે હાથ કને મૂક્યો તમને હા બીજા કોઈને નહીં મળ્યો ફઈએ હાથ મેલ્યો તો બીજા કોણ મિલવા આવે લે વાત તો ભર હવે સોના મોના હેડો અને હજુ રોથવાનું તમે તો પૂરેપૂરું ગદલ લ્યા મદેલા જેવું કરી નાખ્યું શરીર પણ હજુ હું પૂછ્યો મને પકોડી ચો ભાવે લે આ ચશ્મા કાઢો ચશ્મા હા આ ચશ્મામાં બીજું કોઈ નહીં પણ ચશ્મા આયા એની ચશ્મા એટલા પહેરવા પડી બાકી મને કોઈ અવાજ નહીં સમજો કાકા જો નંબરના ચશ્મા નહીં આરે આવું તો આના ઇતલ લે આ તો ખાલી પહેરવાના એમને આ ઇતેશ ભાઈએ એમને ગિફ્ટમાં આલ્યા ઇતેશ ભાઈએ ગિફ્ટમાં આલ્યા કે ચશ્મા આલે પહેરજો ઠંડક રે આવો આશા ને હું પણ કાકા આ તો મારે જ પહેરવાનું બાકી હું ચશ્મા પહેરું ઓ એટલે મને હમું કોઈ દેખાતું નહીં એનું તને વિચાર હાક નહીં લ્યા હું કાકા બનાવો લો પહેરો તમે બનાવતો નહીં વાત તો ભર હવે હું કહું આપણે ડાયરેક્ટ આપણે કપાભાઈ વાત કરી આ લાઇટની તો ડાયરેક્ટ 5000 રૂપિયા આવીને એટલે બરાબર લાઇટ લઈ લઈએ અને પછી પંખાનું સેટિંગ કરી નાખીએ એટલે ઘરમાં પછી તાપનું મરવું ના આપણે બાપ દીકરાને હું કાકા પણ તમે વ્યાજમાં ફેવરો વ્યાજમાં લાઈને ઘરનું કામ કરો પેલા વ્યાજવા નહીં લ્યા રાતે અડધી રાતે તમે હેરાન કરો કેવી રીતના કે મચ્છર કરી તો મારે તો પેલો પંખો ચાલુ કરીને તમારે હમું ફરવું પડે ઓહો ક્યારે પંખો લઈને વેપવા જઉં છું ગામમાં પેલા ભંગારિયા પાસ હા કે પછી ચેક ને ઉઠાઈ લાવે બરોબર ના ના ભાઈ એવું તો મને નહીં આવડતું ચાલુ હે ઓય કમ્પ્લીટ રાખો છે બતાવજો ભાવ તરજો નવો પેટી પેક જ છે હા આવો કમ્પ્લીટ કમ્પ્લીટ રેડી ચાલુ છે આ તો હું થોડા ખૂટ્યા હતા ને એટલે કોઈ હાલી આવું ખૂટા નહીં બીજું કોઈ નહીં વાતો અફરો ચેક નું ને બુચે જ મારી મોટા પાયે એટલે કોઈની બૂચ મારી લેવો તો લે ને કઈ આડો મૂતો હા બીજું કોઈ નહીં કદી જિંદગીમાં પંખો હાર્યો ઘણા વાળા ઘણા વેચી મારે હા હોય એ વેચી જ મારે હોય પણ કદી હારે નહીં હોય તમે તો ઘેર્યા કઈ પેલો લુકડાનો જ ફંચે ફેવરો એ દેશી પંખો ને એનથી સારી ઊંઘ આવે અને કદી જિંદગીમાં હાર્યો જ ને હા તો આ ઘેર પોચ પંખા આવે પણ આ ચેકની બૂચ મારી હે અને બારોબાર ચેકનો કઠલો કરીને જ લાવ્યો બાકી લે જિંદગીમાં કદી તમે પંખો નહીં હાર્યો પંખો તો પંખો હારી વાયની નહીં હારી યાર તમે લેવાનો હો માથાકૂટ કરે વાળા ને બધું જાઉં હા ના ના એ તો શું કરવું હે કાકા હા પંખો લઈ લો કારણ કે મચ્છર કરડી રાતે મચ્છર તો તને કરી અને તારા બાને કરી કારણ કે ઘરમાં લાઈટ નહીં લાઈટ તો લાઈટ લે તું આખો દારો પાટણમાં ફરી એટલી ખબર નહીં પડતી કે પેલો આપણે ચાર્જિંગ વાળો પંખો લાવીએ લે કદી પૈસા આલ્યા મન તો કદી લાવ્યો તું પૈસા આલ્યા મન કદી એમ વાત તો પણ લાવવામાં તો લાવવામાં કદી તું રાતે તારા બા ઊંઝા કદી વાયરો નાખ્યો લે આ તો ઉપર પર તો મારે નાખવાનો કે કાકા મચ્છર કઈ રીતે કે વાયરો નાખો હું જાઉં તા રાતે ઉભારો જલ્દી કરો યાર મારે મોડું થાય હા મેં તો ઉતાર શું કિંમત થવાની 2000 રૂપિયા હા એટલે વાત આપણો
આ 5 મિનિટ વાંચન ઉભા રહે એનો ભાવ ભેગો કરી લીધો ના ભાઈ આ તો 2500 લાવ્યો તો પણ 2000 કીધા હા 2500 માં એમ તો કયો હતો આવા હલવા વાળો કે 2500 રૂપિયા માલ્યો હવે 800 રૂપિયાનો પંખો હા 800 રૂપિયાનો નહીં હાલો હવે તો આપણો ડાયરેક્ટ તો મગજ ઊંધું લઈ લો અહીંયા 800 રૂપિયા તો એને પોખાય નહીં આવતો હા તાણે પોકા પોખો જેવો ખાલી ઓહો પેલા હલર ના આવે ને હલર ના એવો એવું એમ ને હા. વાત અભરો હું કહું છેલ્લી કિંમત કઈ દો છેલ્લી 1200 હાલ દેજો હાલો હા આવ 1200 નહીં તમારું નહીં મારું નહીં છેલ્લે 1000 રૂપિયા હાલ દો સારું ચાલશે આવ હા? આવ લાવો વાત અભરો આપણે ઘરે લઈ જઈએ તો હા કેમ નહીં આવ હાલ હાલ દો યાર રોકડા હા હા રોકડા જોવે મારે રોકડા હા કદાચ કવર પાછળ પડ્યા થારી વાત છે ના એટલે પડ્યા તારે જોજે પડ્યા છે લાગે હવે આલે તો મને ખબર હે હવારમ તો આલે ચાલે બિલ ભરવા લો આ. જો હા 4 રૂપિયા પૂરા બરોબર તમારું નહીં મારું નહીં સારું કોઈ કોઈ કથા વાળું હશે ને શું નહીં તો ફોડા મોય મિનિટ ડાયરેક્ટ પંખો આ ખાલી આટલી પિન લખાઈ દેજો એ તો પીતો નખાઈ દે તો 5 રૂપિયા લે આ પણ હું કીધું હારું. કોઈ કેટલા વાળું હશે ને તો ડાયરેક્ટ જ પછાડી પાઓ કશો વાંધો નહીં તમે તો ઘેર આલી હાલી બાકી બાકી આ બંકાને ઓળખો ને તમે હા વારી રીતે ઓળખો હો સારું ઉપર હતા હા વાંધો નહીં શું કીધું આ પંખો આલી દીધો ને લઈ લીધો ને આપણે કાકા લઈ લો પંખો તમે એટલે હવે બીજું કોઈ નહીં આ તો બ્રો આપણા જોડે ઘર કોનું જોડે કોનું ઘર પિન્ટુભાઈ નું પિન્ટુભાઈ ના જોડે થી આપણે લાઈટ લઈ અને પંખાનું મુહૂર્ત કરો પછી બાપ દીકરો હું પોગે છે ઊંઘું ના હું ઓસંગ ઊંઘું અને તમે પોગે છે ઊંઘો પછી બે બીજા ખાટલા અલગ ઊંઘે હા અલે એક ખાટલો અને એક ટોલરી હે કદી ઊંઘે ઊંઘે બુધો હા અરે તું ટોલરી ઊંઘે પણ બે જણા અલગ ઊંઘી અને પંખાનો આનંદ માણીએ કાહુ આનંદ માણવાનો હોય વાત તો ઘરમાં પેલા લાઈટ નહીં પંખો લીધો વાત તો પણ પેલા તું ઉપર લે આ પંખો ઉપાડ્યો ને એટલે લાઈટ નું સેટિંગ અને આપણે આ રંગનું સેટિંગ હોયથી હેડ છો એટલે મોજે મોજ જીતે ચોબીની બધે ચારે વાલા